નમસ્કાર મિત્રો, એક્ઝામ મેટર્સ વિડિયો એક્સપ્લેન્ડ સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો ઉમેદવાર મિત્રો, આજે આપણે ઊંડાણપૂર્વક સમજવાના છીએ તાજેતરમાં થયેલા 22મા આસિયાન ભારત શિખર સંમેલનને. અને હા, આ વિષય તમારા જીએસ પેપર 2 માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આપણે સમજીશું કે આ સમિટ ખરેખર ભારત માટે શું માયને રાખે છે અને ઇન્ડો પેસિફિકના આ મોટા ચેસબોર્ડ પર ભારતે કઈ નવી ચાલ ચાલી છે. તો ચાલો જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ. ઓકે, તો આજના આખા વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણી આખી ગેમનું બેકગ્રાઉન્ડ સમજીશું, એટલે કે એક્ટ ઈસ્ટ પોલિસી અને ઇન્ડો પેસિફિકનું મહત્વ. પછી આપણે સીધા સમિટની હાઇલાઇટ્સ પર જઈશું. એ પછી એક રસપ્રદ વાત, આસિયાનના નવા સભ્ય વિશે જાણીશું. અને પછી સૌથી અગત્યનો ભાગ, આ બધાથી ભારતને શું ફાયદો? અને છેલ્લે જોઈશું કે હવે આગળનો રસ્તો શું છે. તો ચાલો શરૂઆત કરીએ પહેલા વિભાગથી. જુઓ, કોઈપણ મોટી વાતને સમજવી હોય ને તો એની પાછળનું મોટું ચિત્ર એટલે કે ધ બિગ પિક્ચર સમજવું ખૂબ જરૂરી છે. આ શિખર સંમેલનનું સાચું વજન સમજવા માટે આપણે એ ભૌગોલિક રાજકીય સ્ટેજને સમજવું પડશે જેના પર આ આખી રમત રમાઈ રહી છે. તો પહેલો સવાલ એ જ થાય કે ભાઈ, આ ઇન્ડો પેસિફિક આટલી બધી ચર્ચા કેમ છે એની? વાત એમ છે કે આ વિસ્તાર હવે ખાલી દરિયો નથી રહ્યો, એ આજે દુનિયાની આર્થિક અને વ્યૂહાત્મક ગતિવિધિઓનું એપિસેન્ટર બની ગયો છે. વિચારો, દુનિયાનો અડધા કરતાં વધુ દરિયાઈ વેપાર આ જ રસ્તાઓ પરથી થાય છે. એટલે સમજો કે આ દુનિયાની અર્થવ્યવસ્થાની મુખ્ય નસ છે, જેનો અહીં દબદબો, એનો દુનિયા પર દબદબો. અને આ જ મેદાનમાં ભારતનું બ્રહ્માસ્ત્ર છે એક્ટ ઈસ્ટ પોલિસી. યાદ રાખજો, પહેલાં હતી લુક ઈસ્ટ પોલિસી, એટલે કે બસ પૂર્વ તરફ જુઓ, સંબંધો ઠીકઠાક રાખો. પણ પછી સરકારે કહ્યું, ના ભાઈ, હવે ખાલી જોવાથી કામ નહીં ચાલે, હવે એક્શન લેવાનો સમય છે. અને ત્યાંથી શરૂ થઈ એક્ટ ઈસ્ટ પોલિસી, જેનો સીધો મતલબ છે આક્રમક રીતે, પ્રોએક્ટિવલી આ દેશો સાથે આર્થિક, વ્યૂહાત્મક અને સાંસ્કૃતિક સંબંધોને મજબૂત કરવા અને આ ક્ષેત્રમાં એક મોટા ખેલાડી તરીકે ઉભરી આવવું. તો આ એક્ટ ઈસ્ટ પોલિસીની ગાડીને આગળ વધારતા ચાલો હવે સીધા આવી જઈએ આ 22મા શિખર સંમેલન પર. જોઈએ કે આ લેટેસ્ટ ચેપ્ટરમાં શું નવી જાહેરાતો થઈ છે, શું નવા નિર્ણયો લેવાયા છે. આ સમિટનું સૌથી મોટું અને નક્કર આઉટપુટ જો કોઈ હોય ને તો એ છે 2026થી 2030 માટેની આ નવી આસિયાન ભારત કાર્ય યોજના. આ કોઈ ખાલી કાગળનો ટુકડો નથી ઉમેદવાર મિત્રો, આ એક આખો બ્લુપ્રિન્ટ છે, એક રોડમેપ છે જે આવનારા 5 વર્ષ માટે આપણા સંબંધોને દિશા આપશે. આ બતાવે છે કે હવે સંબંધો એડહોક નથી, પણ એકદમ લાંબા ગાળાના અને સ્ટ્રક્ચર્ડ બની રહ્યા છે. આ સિવાય 2 બહુ જ રસપ્રદ જાહેરાતો થઈ છે. 2025નું વર્ષ આસિયાન ભારત પર્યટન વર્ષ તરીકે ઉજવાશે. આનો હેતુ છે પીપલ ટુ પીપલ કનેક્ટ વધારવાનો, આપણી સોફ્ટ પાવરને મજબૂત કરવાનો. અને એનાથી પણ વધુ મહત્વનું છે 2026, જેને આસિયાન ભારત સમુદ્રી સહકાર વર્ષ તરીકે જાહેર કરાયું છે. આ સીધું કનેક્ટ થાય છે ભારતની સાગર નીતિ સાથે, એટલે કે સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન ધ રિજન. દરિયાઈ સુરક્ષા અને બ્લુ ઇકોનોમીમાં સહયોગ વધારવા માટે આ એક મોટું પગલું છે. અને હવે સહયોગના ક્ષેત્રો પણ બદલાઈ રહ્યા છે. હવે વાત ખાલી જૂની પુરાણી નથી રહી. હવે આપણે 21મી સદીની વાત કરી રહ્યા છીએ. ફિનટેક, સેમિકન્ડક્ટર્સ, રેર અર્થ મિનરલ્સ અને સૌથી અગત્યનું મજબૂત સપ્લાય ચેઇન. આ બધા શબ્દોનો સીધો અર્થ એ છે કે ભારત અને આસિયાન દેશો મળીને કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટાડવા અને ભવિષ્યની ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનવા માંગે છે. અને આ ભાગીદારી ખાલી પૈસા અને સૈન્ય સુધી સીમિત નથી. આપણા સંબંધો તો સદીઓ જૂના છે. અને એ જ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને ફરીથી જીવંત કરવા માટે નાલંદા યુનિવર્સિટીમાં સેન્ટર ફોર સાઉથ ઈસ્ટ એશિયન સ્ટડીઝ સ્થાપવાનો પ્રસ્તાવ મુકાયો છે. આ બતાવે છે કે આ સંબંધોનો પાયો કેટલો ઊંડો અને મજબૂત બનાવવામાં આવી રહ્યો છે. ચાલો હવે એક બહુ જ રસપ્રદ અને ઐતિહાસિક ખબર પર નજર નાખીએ. લગભગ 2 દાયકાના લાંબા સમય પછી આસિયાન પરિવારમાં એક નવા મહેમાનનું આગમન થયું છે. તો જોરદાર તાળીઓ થઈ જાય ટિમોર લેસ્ટે માટે, આસિયાનના 11મા સભ્ય તરીકે. આખરે આ દેશની લગભગ 25 વર્ષની તપસ્યા પૂરી થઈ છે. બિચારા 1999થી દરવાજો ખખડાવતા હતા, હવે જઈને એમને એન્ટ્રી મળી છે. આ ખરેખર એક ઐતિહાસિક ક્ષણ છે.
આસિયાનની સફર પણ જોવા જેવી છે. 1967માં ફક્ત 5 મિત્રોએ ભેગા મળીને આ ગ્રુપ શરૂ કર્યું. પછી ધીરે ધીરે બ્રુનેઈ, વિયેતનામ, લાઓસ, મ્યાનમાર અને 1999માં કંબોડિયા જોડાયું. એ પછી એક લાંબો બ્રેક અને હવે છેક 2025માં તિમોર લેસ્ટે જોડાશે. આ બતાવે છે કે આસિયાનનું મહત્વ અને પ્રભાવ આ ક્ષેત્રમાં સતત વધી રહ્યું છે. હવે આવીએ આપણા માટે સૌથી અગત્યના મુદ્દા પર. ઉમેદવાર મિત્રો, અહીં ખાસ ધ્યાન આપજો, કારણ કે GS પેપર 2ના જવાબમાં લખવા માટેનો અસલી મસાલો અહીંથી જ મળશે. આ બધી વાતો તો થઈ, પણ સો વોટ? ભારતને આનાથી શું ફાયદો? આ ભાગીદારી આપણા રાષ્ટ્રીય હિતો માટે આટલી જરૂરી કેમ છે? સૌથી પહેલાં તો આ આંકડો જુઓ. $122.67 અબજ 2023-24માં ભારત અને આસિયાન વચ્ચેનો વ્યાપાર. આ કોઈ નાનું સૂનું આંકડો નથી. આસિયાન આજે આપણો ચોથો સૌથી મોટો ટ્રેડિંગ પાર્ટનર છે. એટલે આર્થિક રીતે તો આ સંબંધો આપણા માટે ઓક્સિજન જેવા છે. પરીક્ષા માટે આ 4 સ્તંભો તમારે ગોખી જ લેવાના છે. પહેલો, આર્થિક, જે આપણે હમણાં જ જોયું. બીજો, વ્યૂહાત્મક. આ ભાગીદારી ઇન્ડો પેસિફિકમાં શક્તિનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. ત્રીજો, કનેક્ટિવિટી, જેનું બેસ્ટ ઉદાહરણ છે ભારત, મ્યાનમાર, થાઇલેન્ડ હાઇવે. અને ચોથો અને સૌથી રસપ્રદ, સુરક્ષા. ફિલિપાઇન્સ સાથેની બ્રહ્મોસ મિસાઇલ ડીલ આ ગેમ ચેન્જર છે. આ બતાવે છે કે ભારત હવે માત્ર એક સોફ્ટ પાવર નથી, પણ આ ક્ષેત્રમાં એક વિશ્વસનીય સુરક્ષા પ્રદાતા પણ બની રહ્યું છે. સારું, તો આ બધી વાતો થઈ ગઈ, વર્તમાનની ચર્ચા કરી લીધી. પણ હવે ભવિષ્યમાં શું? આ ભારત આસિયાન વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીનો આગળનો રસ્તો કેવો દેખાઈ રહ્યો છે? આગળનો રોડમેપ એકદમ ક્રિસ્ટલ ક્લિયર છે. 4 મુખ્ય કામ કરવાના છે. 1. જે નવી કાર્ય યોજના બનાવી છે એને કાગળ પર નહીં, પણ જમીન પર ઉતારવી. 2. દરિયાઈ અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત બનાવવો. 3. કનેક્ટિવિટી વધારવી, રોડ રસ્તા પણ અને ડિજિટલ પણ. અને 4. ભવિષ્યની ટેકનોલોજી અને ટકાઉ વિકાસમાં સાથે મળીને કામ કરવું. આ 4 પગલાં આપણા સંબંધોને નેક્સ્ટ લેવલ પર લઈ જશે. અને હવે આ આખું વિશ્લેષણ પૂરું થાય એ પહેલાં તમારા મગજને કસરત કરાવવા માટે એક મેઇન્સ લેવલનો સવાલ. શાંતિથી વિચારજો. ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં પોતાનું નેતૃત્વ વધારવા અને વ્યૂહાત્મક સ્વાયત્તતા જાળવી રાખવા માટે ભારત આસિયાન સાથેની પોતાની ભાગીદારીનો લાભ કેવી રીતે લઈ શકે છે? આ પ્રશ્ન પર મંથન કરજો. તમને આ વિષયની ઊંડી સમજ મળશે. બસ, આવી વધુ માહિતી માટે અમારી YouTube ચેનલ એક્ઝામ મેટર્સને આજે જ સબસ્ક્રાઇબ કરો.